હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રીનુસ કિચન. રીનુસ કિચનમાં આજે આપણે બનાવીશું સફેદ ઈદડાની એક ઇનોવેટિવ રેસીપી. ચટણી બનાવી લઈશું. કોથમીર લીધી છે, એમાં થોડા દાળિયા એડ કરીશું, થોડા લીલા મરચાં એડ કરીએ, થોડું લસણ એડ કરીશું, આદુનો કટકો એડ કરીશું જસ્ટ લાઈક ધીસ. સોલ્ટ એડ કરીશું એઝ પર ટેસ્ટ. 1 ટીસ્પૂન જેટલું જીરું લીધું છે એ એડ કરીશું અને થોડું ઓઇલ એડ કરીશું. 1 લીંબુનો રસ એડ કરીશું અને સૌથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ 1 કટોરી જેટલું ડેઝિકેટેડ કોકોનટ અને થોડું વોટર. આ રીતે મીડિયમ થીક ચટણી તૈયાર કરવાની છે. ચટણી આપણે બહુ પતલી તૈયાર કરવાની નથી. મરી એડ કરીને સફેદ ઈદડા ઉતારી લઈશું જસ્ટ લાઈક ધીસ. 1 કટોરીમાં થોડું ઓઇલ, રાઈ, તલ અને હિંગ નાખીને આપણે વઘાર રેડી કરી દઈએ જસ્ટ લાઈક ધીસ. આપ જોઈ શકો છો આપણા સફેદ ઈદડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપમાં કાપી લઈએ. હવે સ્ટ્રીપના મરીના પાછળના ભાગની ઉપર આપણે ચટણીને આ રીતે સ્પ્રેડ કરીશું. અને આ રીતે આપણે એના રોલ રેડી કરી દઈશું. આ રીતે આપણે દરેક રોલ તૈયાર કરવાના છે. રોલને આપણે વચ્ચેથી થોડો કટ કરી દઈશું અને એક ટૂથપીક અંદર ખોસી દઈશું જેથી આપણા રોલ એઝ ઇટ ઇઝ રહે. રોલને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. હવે સાઈડ ઉપર ચટણી સર્વ કરીને એના ઉપર આપણે જે વઘાર બનાવ્યો છે એ વઘારને આપણે ઉપર કોટ કરી લઈશું જસ્ટ લાઈક ધીસ. તો તૈયાર છે આપણા ઢોકળા રોલ.